હા એટલે કીધું આ રાપલીન એડા વાવી જાય. જમીન આ સેજ નબળી છે જો એટલે આ મતલબ આછી જમીન છે. બે ખેડો મારા ગામના ક્યાં અને રાખો એ ક્યાં શિયાળુ મોલ છે એ ક્યાં સારો થઈ જશે. સારો થઈ જાય સાહેબ. આ માલ એવડો થઈ ગયો અને ફ્લાવરિંગ એવડું છે. નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. આજે આપણે આવી ગયા છીએ ભિયલ ગામની અંદર, જુનાગઢ જિલ્લાના ભિયલ ગામની અંદર. તો અહીંયા પ્રગતિશીલ ખેડૂત છે, એમને અહીંયા ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે. તો આપણે એની પાસે અભિપ્રાય લેશું. તો સૌપ્રથમ તમારું નામ આપજો ને. સંજયભાઈ વેતરિયા. બરોબર છે. તમારું ગામ? ભિયાલ. અને તાલુકો? જુનાગઢ જિલ્લો જુનાગઢ. બરોબર. અને આ તુવેર કઈ છે? ફૂલે પુષ્પા હે. હા. અને કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? અમારે 17-18 વીઘાનું વાવેતર કરેલું છે. બરોબર છે. અને તમારા ગામના કેટલા ખેડૂતે આ વાવેતર કર્યું છે? મારા ગામના 3 ખેડૂતે વાવેતર કરેલું છે. બરોબર છે. કલ્પેશભાઈએ કર્યું છે, કલ્પેશભાઈ, અમરીશભાઈ અને તમે ત્રણે વાવેતર કરેલું. અને ત્રણેયના તુવેર કઈ ટાઈપની છે અત્યારે હાલમાં? તુવેર આ મારા લાયક તો એમ કહેવાય કે ખેડૂતને વાયવા જેવી છે. બરોબર છે. મારે ખાસ એ પૂછવાનું હતું કે હું તમારા ખેતરમાં આવ્યો, તમે મને શું કીધું કે આ તુવેર અમારે રાખવી નહોતી, પછી રાખી એને શું પ્રોબ્લેમ થયો હતો? એટલે તુવેર મને ગમતી નહોતી. હા. એટલે કીધું આ રાપલીન એડા વાવી જાય. બરોબર. એટલે આની અંદર પાક હતો છે નો મતલબ ચોમાસામાં? ચોમાસામાં કાંઈ નહીં, તુવેર જ વાવી હતી. બરોબર. અને તમારી જમીન કઈ ટાઈપની છે? જમીન આ સેજ નબળી છે. જો એટલે આ મતલબ આછી જમીન છે અને આપણે ગોરમટા ટાઈપની જમીન છે. હા. અને એટલે તુવેર મતલબ આ ચોમાસામાં વધારે પાણીની સાહેબ હળવળતી નહોતી, એટલે તમને એમ થતું હવે કાઢી નાખવી છે. મેં કીધું આને રાપલી નાખીને એડા વાવી જાય. બરોબર છે. પછી તમે પાછું પ્લાન ફેરવું ભાઈ હવે રહેવા દો. એટલે બે ખેડો મારા ગામના ક્યાં અને રાખો એ ક્યાં શિયાળુ મોલ છે એ ક્યાં સારો થઈ જશે. સારો થઈ જાય. એટલે અત્યારે જોઈ તો ખરેખર વાયવા જેવી વેરાયટી છે. એટલે એમાં તમે હવે રાખી એનો ફાયદો થયો કે કાઢી નાખ્યો તો ફાયદો થાત? ના, રાખી એનો ફાયદો થયો. એટલે મતલબ તમે જે એરંડા વાવવાના હતા તો એનું ઉત્પાદન એની કરતાં સારું આવી જશે આમાં હવે? હા. તો હવે એવું લાગે છે કે એરંડા કરતાં ઉત્પાદન સારું આવશે આનું. તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો, આજે આપણે જુનાગઢ જિલ્લાના ભિયલ ગામની અંદર હતા. તો અહીંયા સંજયભાઈ આ તુવેરને એને કાઢી નાખવાની હતી, એટલે કે નબળી થઈ હતી, એટલે પીળી થોડીક પડી અને હળવળતી નહોતી, તેને કાઢી નાખવી હતી, પછી રહેવા દીધી. અને અત્યારે તમે ફ્લાવરિંગ પણ જોઈ શકો. આપણે એક છોડવો એટલા માટે નથી બતાવતા જેથી તમને એક અંદાજ કાઢી શકો. સાહેબ આ માલ એવડો થઈ ગયો અને ફ્લાવરિંગ એવડું છે. હા. ના અત્યારે બધી જગ્યાએ તમે જોઈ શકો કે આમ સીધો પાથરો થાય ને એ રીતે જ સીધું થાય છે. તો ખેડૂત મિત્રો આ ટાઈપનું અત્યારે ભિયલ ગામની અંદર પરફોર્મન્સ છે. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.